vascular surgeon, Dr. Kiran Dave sir, Dr. Manish Rawal sir, Dr. Malay Patel, Dr. Rishabh Gadvi. We all are part of Vascular Society of Gujarat. Vascular surgery એ શરીરની ધમની અને શિરાઓને ટ્રીટ કરતું એક વિજ્ઞાન છે, જેમાં ધમની અને શિરાઓને લગતી બધી જ બીમારીઓ, નળી બ્લોકેજ થવીથી માંડીને નળી ફાટી જવી કે એમાં કોઈ પણ પ્રકારના બીજા ચેન્જીસ થવા, એને લીધે જેમ હૃદયમાં હાર્ટ એટેક આવે છે એમ બ્રેન અટેક, લેગ અટેક જેવી બીમારીઓ વાસ્ક્યુલર સર્જરીનો એક ડિસીઝીસનો અને સર્જરીનો પાર્ટ ગણાય છે. ઓન બિહાફ ઓફ વાસ્ક્યુલર સોસાયટી ઓફ ગુજરાત છેલ્લા 9 વર્ષથી ટેપકોન નામની કોન્ફરન્સ અમે કરી રહ્યા છીએ. એના પ્રણેતા ડૉક્ટર વિજય ઠાકોર સાહેબ વાસ્ક્યુલર સર્જન છે અને એ બરોડા છે. કાલે આપણી સાથે જોઈન કરશે કોન્ફરન્સમાં. આ 9th ટાઈમ અમે કરી રહ્યા છે. છેલ્લા 5 વર્ષથી અમદાવાદમાં થઈ રહી છે અને આવતીકાલે 21 અને 22 ફેબ્રુઆરી ટેપકોન એટલે કે ટ્રબલ શૂટિંગ ઇન એન્ડોવાસ્ક્યુલર પ્રેક્ટિસ. એન્ડોવાસ્ક્યુલર મતલબ ધમની અને શિરાને અંદરથી ટ્રીટ કરવાની જે સાયન્સની બ્રાન્ચ છે, એ વિજ્ઞાનમાં જે તકલીફો આવે છે, યુ કેન સી હિયર ઇનોવેશન્સ, ચેલેન્જીસ એન્ડ કોમ્પ્લિકેશન્સ. સો આ અમારી બ્રાન્ચમાં આવતી આવી ચેલેન્જીસને, રિયલ લાઈફ ચેલેન્જીસને કઈ રીતે એડ્રેસ કરવામાં આવે છે, કઈ રીતે પેશન્ટ્સને એમાંથી બહાર લાવવામાં આવે છે, એના માટેની આ કોન્ફરન્સ છે. સો આઈ વેલકમ યુ ઓલ. એના વિશે ઇનોવેશન્સ જે વર્ડ છે એના માટે ડૉક્ટર મનીષ રાવલ સર આપણને 2 શબ્દો કહેશે. સો બેસિકલી એવર ઇવોલ્વિંગ આ સ્પેશિયાલિટી છે. જેવી હૃદયની લોહીની નસો ખોલવા માટે જેમ કોરોનરી એન્જિયોપ્લાસ્ટી થતી હોય છે, એમાં બહુ બધી નવી વસ્તુઓ દરેક સમયે ડેવલપ થતી હોય છે. એવું જ અમારી પેરિફરલ વાસ્ક્યુલર સર્જરી, પેરિફરલ એટલે હૃદય સિવાયની શરીરની બધી જ લોહીની નળીઓ હોય એમાં જે બ્લોક્સ થતા હોય, જે કોમન છે ખાસ કરીને ડાયાબિટીક્સમાં અને સ્મોકર્સમાં. એક એવો એસ્ટિમેટ છે કે દર 20 સેકન્ડે એક ડાયાબિટીક પેશન્ટનો પગ આપણા ઇન્ડિયામાં કપાતો હોય. તો અમારો મેઇન ગોલ એ છે કે આપણે એમ્પ્યુટેશન્સ કેવી રીતે પ્રિવેન્ટ કરી શકીએ, જો એ બ્લડ સપ્લાય વધારી શકે. એટલે ઇનોવેશન્સમાં બહુ જ બધી જાતના નવા બલૂન્સ કે જે દવાવાળા બલૂન હોય, પછી IWL એટલે ઇન્ટ્રાવાસ્ક્યુલર લિથોટ્રિપ્સી, જે આપણે પથ્થર તોડવા માટે સાયન્સ વપરાય છે, લિથોટ્રિપ્સી, એ જ હવે લોહીની નળીમાં કેલ્શિયમ જે જામ્યું હોય એના માટે પણ એ યુઝમાં થતું હોય છે. એ સિવાય આઈવસ એટલે ઇન્ટ્રાવાસ્ક્યુલર અલ્ટ્રાસાઉન્ડ, કે આપણે જે પેટની સિમ્પલ સોનોગ્રાફી કરાવીએ એવી એ નસની અંદરથી સોનોગ્રાફી થઈ શકે. આવા બહુ જ બધા નવા ઇનોવેશન્સ વાસ્ક્યુલર સર્જરીમાં અત્યારે અવેલેબલ છે અને આપણા દેશમાં અને અમદાવાદમાં પણ બહુ જ રેગ્યુલરલી ગુજરાતમાં એ થતું હોય છે. સો ઇનોવેશન્સના કારણે એક તો એ પ્રોસિજર થોડીક સહેલી થતી ગઈ અને બીજું એના રિઝલ્ટ બહુ સારા થતા. એટલે આ બધું જ એ એડઅપ કરતું હોય કે જેથી એ પેશન્ટનો પગ અથવા એનું હૃદય, મગજ, કિડનીના અવયવોને નુકસાન ના થાય. કિરણ સર, કોમ્પ્લિકેશન્સ વિશે જરા વાત કરો. હું ડૉક્ટર દવે. આપણે સમજીએ કે જે ઓપન સર્જરી પહેલાં થતી હતી કે જેમાં ટાંકાવાળા ઓપરેશન થતા, એમાંથી ઇનોવેશન થઈને હવે વી આર ગોઈંગ ફોર મિનિમલી ઇન્વેઝિવ, જે એન્ડોવાસ્ક્યુલર છે. હવે એક ખાલી સ્કિનમાં લોકલ આપી, એમાંથી ટ્યુબ નાખીને એમાંથી વાયર નાખી વી આર ટ્રીટિંગ મેજર ડિઝીઝ ઓફ ધ વાસ્ક્યુલર સિસ્ટમ. હવે એના કારણે ઘણા બધા કોમ્પ્લિકેશન્સ થાય. કેવી રીતે? કોઈક વાર નસ ફાટી જાય, કોઈક વાર તમારો વાયર ફસાઈ જાય, કોઈક વાર બલૂન અટકાઈ જાય, કોઈ વાર તમે આગળ ક્રોસ ના કરી શકો. તો એ બધા જે કોમ્પ્લિકેશન્સ છે, આ અમારો કોન્ફરન્સ છે એની અંદર આખા ઓલ ઓવર ઇન્ડિયાથી વાસ્ક્યુલર સર્જન્સ ભેગા થાય અને જ્યાં એમને કોઈ કેસમાં તકલીફ પડી હોય એ ડિસ્કસ કરે. એનાથી વોટ હેપન્સ કે આપણે આપણી મિસ્ટેક્સમાંથી વધારે જાણવા મળે છે એન્ડ પીપલ લર્ન કે આવા કેસમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, અને ધેટ ઓવરઓલ ઇમ્પ્રુવ્સ ધ રિઝલ્ટ ઓફ ધીસ સર્જરી. સો આ કોન્ફરન્સનું મહત્વ છે કે વી આર ગોઈંગ ફોર ટ્રબલ શૂટિંગ ઓફ વોટ એવર એન્ડોવાસ્ક્યુલર પ્રોસિજર્સ વી ડુ, એમાં શું થાય છે અને એને કેવી રીતે નેગોશિએટ કરવું. મલય સર અમદાવાદના સૌથી સિનિયર વાસ્ક્યુલર સર્જન છે, એમની પાસે આપણે કંઈ સાંભળ્યું. એક બે વાતો જરા એડ કરવાની કે લોહીની નળીના જે સ્પેશિયાલિસ્ટ હોય છે, જે લોહીની નળીઓ માટેનું, એ એક બહુ લગભગ 1993થી આ સ્પેશિયાલિટી આપણા ભારતમાં વિકાસ થયેલો હતો. પણ અત્યારે મોટો પ્રોબ્લેમ ક્યાં થાય છે કે દર્દીઓને પગમાં કે કંઈ ગેંગ્રીન થાય કે કોઈ જગ્યાએ નાનો લખવાની અસર થાય તો એ લોકોને ક્યાં જવું એ ખબર નથી પડતી. અને એ લોકો પહોંચી જાય
કાર્ડિયોલોજીસ્ટ પાસે, એ લોકો પહોંચી જાય હૃદયના બાયપાસ કરનારા ડૉક્ટરો પાસે. થાય શું કે આ ડૉક્ટરોની એક મર્યાદા હોય છે એમની વિષયને લગતી, કે ભાઈ અમે આ અમુક વસ્તુ ના કરે, એટલે એ લોકો કહે કે ભાઈ હવે આમાં કંઈ આગળ થઈ નહીં શકીએ. જે વસ્તુ એટલી બધી બધામાં સાચું નથી હોતું, પણ એ લોકોએ કીધું એટલે હવે એના મગજમાં એક ડાઉટ ઊભો થાય છે કે આ એમણે કંઈ કીધું છે એટલે હવે જો આ બીજા ડાક્ટર કહે છે કે ના અમે કરી આપીશું, પણ એમને કીધું છે કે 70-80% ચાન્સ છે કે તમારો પગ બચી જશે, એટલે કે જવા દો ને આ આપણને ખાલી ફસાવવા માટે છે. એટલે આ એક માન્યતા એક સમાજની અંદર ચાલુ થઈ જાય છે. બીજું કે આવા દર્દીઓ પછી છેવટે એમનો પગ કપાવવાના રસ્તે જતો હોય છે. હવે દુનિયાભરની અંદર જેમ મનીષભાઈ કીધું કે 20 મિનિટે ભારતની અંદર એક પગ કપાય છે, ડાયાબિટીસને લગતો, લોહીના અભાવને લીધે કે ઇન્ફેક્શનના લીધે મોટાભાગે લોહીનો અભાવ હોય છે. એમ્પ્યુટેશન એટલે જેનો પગ એક કપાયેલો હોય છે એ દર્દીની મોર્ટાલિટી એટલે મરણનો જે એનો આપણે રેટ કહીએ એ મેલિગ્નન્સી એટલે કેન્સરની અંદર મેટાસ્ટેસિસ થયેલી હોય એટલો જ લગભગ આવીને ઊભો રહે છે. કારણ કે વર્ષની અંદર આ વ્યક્તિ એવા ડિપ્રેશનમાં જાય, એવા એને મુશ્કેલીઓ પડે, પોતાનું કામ ના કરી શકે અને એમાં ને એમાં એ ખલાસ થઈ જતા હોય છે. એટલે આ એક બે બહુ અગત્યના મુદ્દા છે. જો એ તમે કોઈક રીતના એને જે રીતના હાઇલાઇટ કરી શકો તો એનાથી બહુ જ લોકોને સાચી જગ્યાએ જવા માટેનો રસ્તો મળે. ડૉક્ટર રિષભ ગઢવી, એન્ડોવાસ્ક્યુલર સર્જન, ગુજરાત વાસ્ક્યુલર સોસાયટી અને વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયાના બિહાફમાં આજે જે આવતીકાલે અને પરમ દિવસે 21 અને 22 તારીખે અમે ગાંધીનગર ખાતે એક કોન્ફરન્સ કરી રહ્યા છે જેનું નામ છે ટેપકોન. ટેપકોન એટલે ટ્રબલ શૂટિંગ ઇન એન્ડોવાસ્ક્યુલર પ્રેક્ટિસ. વાસ્ક્યુલર સર્જરી એ શરીરની ધમની અને શીરાઓને લગતી બીમારીની ટ્રીટમેન્ટ કરતી બ્રાન્ચ છે. અમે ગુજરાત ખાતે ટોટલ 22 વાસ્ક્યુલર સર્જન છીએ અને વાસ્ક્યુલર બીમારીઓ, હૃદય અને બ્રેનની બહારની તમામ ધમની શીરાઓનો ઇલાજ અમે કરીએ છીએ. તો આ જે કોન્ફરન્સ છે એમાં ઇનોવેશન્સ, કોમ્પ્લિકેશન્સ અને ચેલેન્જીસ પર અમે મીટિંગ રાખી છે. ઇન્ડિયાના દરેક સિટીમાંથી લીડિંગ એક્સપર્ટ્સ આ કોન્ફરન્સમાં ભાગ લેશે, જેમાં માત્ર સારી વસ્તુ નહીં પરંતુ કોમ્પ્લિકેશન્સ અને એમાંથી શીખવા માટે જે મળ્યું એટલે કે ઇનોવેશન્સ, ચેલેન્જીસ અને ટ્રબલ શૂટિંગ માટેની મીટિંગ કરીશું. અને વાસ્ક્યુલર સર્જરીમાં જે ન્યુઅર ડિવાઇસીસ, કટિંગ એજ ટેકનોલોજી યુઝ કરીએ છીએ અને હજી બહારના દેશોમાંથી આપણા દેશમાં આવશે એના માટેના પોઈન્ટ્સ અમે ડિસ્કસ કરશું. સો ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટી ગ્રાન્ડ મર્ક્યુર હોટેલમાં આ મીટિંગ યોજવામાં આવી છે અને કાલે બપોરના 12 વાગ્યાથી બીજા દિવસ શનિવારના સાંજ સુધી આ પ્રોગ્રામ ચાલશે અને ખૂબ બધી માહિતીનું આપ-લે કરવામાં આવશે. Sir, what are the main causes of vascular problems and what are the preventions? Yeah, so the most common causes of arterial problems are diabetes, cholesterol related diseases, smoking and tobacco use and hereditary factors. આ બધી વસ્તુને લીધે ધમનીઓમાં બ્લોકેજ થવાને કારણે ચાલવામાં પગમાં દુખાવો થવો, અલ્સર થવા કે ગેંગ્રીન થવું જેવા પ્રોબ્લેમ્સ થતા હોય છે. અને શીરાઓની બીમારી કે જેને ડીવીટી અથવા તો વેરિકોઝ વેન કહેવામાં આવે છે, વેનમાં ક્લોટ થવાથી માંડી અને પગની નસના વાલ ફૂલવા, એ બધી જીનેટિક અને હેરિડિટરી ફેક્ટર્સ પર ડિપેન્ડ કરતી હોય છે અને ઓબેસિટી પણ એમાં એક ખૂબ મોટો ભાગ ભજવતી હોય છે. और ये जो वास्कुलर सर्जरी की जो स्पेशलिटी है ये हमारे देश में करीबन 1993 से चालू हुई है और धीरे धीरे इसका विकास हुआ है. सबसे जानने वाली बात ये है कि इतना साल हो जाने के बाद भी कई लोगों को, कई मरीजों को मालूम नहीं पड़ता है कि कौन सी स्पेशलिटी में अगर पाँव की नसें में खून की कमी हो जाती है तो कहाँ जाना. इसकी वजह से हम लोग एक अगस्त 6 को वैस्कुलर डे करके भी उसकी हम उस दिन को उसका एम्पुटेशन को कैसे रोक सके, मैराथॉन्स, वॉकेथॉन्स उसका आयोजन करते हैं और अवेयरनेस का एक प्रोग्राम करते हैं. सर, ये जो फंक्शन होने जा रहा है 21-22 को,
उसमें कौन कौन से डॉक्टर और कहाँ से डॉक्टर्स आने वाले हैं और क्या मेन टॉपिक्स ऑफ डिस्कशन रहने ये वाले हैं? ये जो कॉन्फ्रेंस हमारा है, इसका सबसे इम्पोर्टेंट चीज़ क्या है कि जैसे जैसे नई नई टेक्नोलॉजीज आती है तो उसका कोई ना कोई कॉम्प्लिकेशन जरूर होता है। वो कॉम्प्लिकेशन को किस तरीके से हम रोक सकें, या तो अगर होता है तो उसके लिए क्या कर सकें, ये हम लोग ओपनली डिस्कस करते हैं। सो इससे क्या होता है कि लॉन्ग टर्म में कोई भी जो ट्रीटमेंट करते हैं इसकी सेफ्टी बढ़ जाती है। एग्जाम्पल, दुनिया में शायद सेफेस्ट ट्रैवल एविएशन ट्रैवल है। एविएशन ट्रैवल क्यों एविएशन सेफ है? क्योंकि हर एक चीज़ जो उनकी जो रेगुलेटरी अथॉरिटी है उसके साथ में ऑनेस्टली डिस्कस होती है, तभी उसको हम रोक सकें। सो हमारे मेडिसिन में भी ये कॉन्फ्रेंसेस में ऑनेस्ट डिस्कशन होता है कि भाई मैंने ऐसे ट्रीटमेंट किया, इसमें ऐसा हुआ, फिर इसको बुलाया, ये किया, इसका कांटेक्ट किया, और इससे हम पेशेंट को बचा सके या उसको जो परिस्थिति थी उसको सुधार सके। सो ये ऑनेस्टी एक बहुत इम्पोर्टेंट चीज़ है फॉर सेफ्टी एंड लॉन्ग टर्म ट्रीटमेंट ऑफ आवर पेशेंट्स। और कौन से डॉक्टर्स कौन सी कंट्री से आए? वैस्कुलर और एंडोवैस्कुलर सर्जन्स पूरे इंडिया में से आएंगे। ज़्यादातर पॉकेट्स हैं, जैसे चेन्नई है, बेंगलुरु है, दिल्ली है, मुंबई है। मेजर सिटीज़ में से ये डॉक्टर्स का कॉन्सेंट्रेशन है, वो लोग यहाँ आएंगे। हमारी स्पेशलिटी के डॉक्टर्स जगह जगह पे अभी तक नहीं हुए, पर फिर भी जो भी है वो मेजर सिटीज़ में मिल जाता है। Rishabh Gadvi, vascular and endovascular surgeon at Endovasc Hospital, Padaj. Tomorrow, Gujarat Vascular Society will be organizing the main TAPCON conference. The TAPCON conference is troubleshooting in endovascular practice. See, in Gujarat we have 22 vascular surgeons, but in tomorrow's conference, more than 200 vascular surgeons from all over the India will attend there. In this conference, we will mainly discuss about the complications and how we face the complications and what are the innovations and challenges. What are the main kind of complications that a patient from India suffers right now? Right now, see that amputation rate in India is very high. Every 20 minutes there is one amputation is happening. So, and that is mostly cause of the amputation is mostly due to the diabetic foot infection, and second most is the tobacco or smoking because of that. So we are even organizing that amputation free India campaign also, and we are that campaign also to spread awareness. So how you are willing to spread the awareness about these vascular problems and complications? What are your steps? We will do all steps from our side. What are your steps? So in each and by we are doing that every year. We are doing that vascular day, that walkathon we are doing, marathon we are doing, through radio, newspaper, and through our patients we are spreading that awareness, because that in India vascular surgery is still that upcoming branch. If you see that Western countries, that is fully developed branch, but here dilution is also that, because this type of cases can be done by sometimes the cardiologists also, or maybe cardiothoracic surgeons. Sometimes plastic surgeons also can do this type of cases. But the training period between them and us is totally different. So this specialty, as doctor said, is evolved in 1993. So since then till today, what changes you have observed while being a vascular surgeon? Just initially, what that open vascular surgeries were there for this type of diseases. Only open surgeries were available. But in open surgeries, that patient's comorbidity, duration stay, and that is very far, and even that it's not acceptable by the patients.
But nowadays, we are doing all this procedure through endovascular technique. So only through one puncture, we can do all the procedures. So initially, we were doing the long bypasses. Now it can be done by single puncture, and same result also we can attain. So if you see 10 patients of vascular issues in a month or a day, how many patients you undergo or you advise them to undergo a surgery? Yeah, so vascular disease does not mean that the patient will require always surgery. If you come to early stage, definitely we can manage by medications. So the thing is that what is the disease and at what time you are consulting us, that depends on that we can treat patient with conservative or surgical treatment. Otherwise, it's not like that. So many patients, even big blockages also we can manage through medications also. Lifelong that surgery not required. So the robotic surgery is very prominent right now with the help of AI and automation. Do the vascular surgery have adopted the robotic surgery also Yes. some kind of So mostly in surgeries of abdomen, where in that case like aortic aneurysm and bypass and all that surgeries, now through robotic surgeries we can do. Angioplasty and all that are already advanced, already that research advances, and only through one puncture we can do. So in that type of cases, robotic surgery is not required. But in that, now upcoming is that AI. With the use of AI, even angioplasty and all that we can do. So medical tourism right now is booming in India, as you can know that people from across the globe are coming to India. So how you imagine or how you think for medical tourism in India, particularly in terms of vascular surgery? Right now in our hospitals, we are not doing or we have not contacted any medical tourism person. But with the patients only are our good marketing people. So even right now we are getting people from Africa, Nairobi and UK and US. So without that also we are getting, but we'll sure we'll start that also. We'll develop that medical tourism also, so we can even attend more people. Because countries like Africa and all that, they don't have enough facilities. And suppose in UK, US, what people facing there, so Gujarati people are staying there, but they are saying that no one is there to attend them immediately, or waiting periods is very high. 4 months. So only for varicose vein surgery, they will come here, they will do surgery, and after 10 days they will go back. કેટલી અહીંયા એવરેજ કઈ ઉંમરના લોકોને આ પ્રોબ્લેમ થતા હોય છે? તમે જો મને સમજો યંગસ્ટરને બી આવે છે યસ વાસ્ક્યુલર સર્જરીમાં શું કે ઘણા બધા ડિસીઝ છે જે આર્ટરી વેઇન લિમ્ફેટિક્સ એવા ઘણા બધા યંગસ્ટરથી માંડીને ઓલ્ડ સુધી બધાને આપણે આમાં ડિસીઝ થઈ શકે. જેમ કે ટોબેકોની યંગસ્ટરમાં યુઝ હોય ત્યાંથી ગેંગ્રીનને અચાનક લોહીનો ક્લોટ થઈ જવું એ બધા ડિસીઝ થતા હોય છે. ફિમેલમાં મોસ્ટલી પ્રેગ્નન્સી પછી બી વેરિકોઝ વેઇનની ડેવલપ થવાની ચાલુ થતી હોય છે 30-35ની ઉંમરે જ. અને જે ઓલ્ડ પેશન્ટ હોય ડાયાબિટીસના લીધે બ્લોકેજ થતા હોય છે, તો એ બધા 70-80 વર્ષની હોય, તો સમજો કે 20થી માંડીને 80 સુધી આ બધી જ રેન્જના અને વાસ્ક્યુલર સર્જરીનો પ્રોબ્લેમ વાસ્ક્યુલર પ્રોબ્લેમ વધી રહ્યું છે એવું લાગે છે. યંગસ્ટરમાં બી આ ટોબેકો અને સ્મોકિંગ એના યુઝના કારણે અત્યારે એ વધી રહ્યું છે. સો યુ કન્સિડર પણ અત્યારે હવે જોવા જઈએ તો ઇવન ડાયાબિટીસનું બી પ્રમાણ શું